હેલો ફૂડીઝ, ધીરેજ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધીરા. તો આજે આપણે બનાવીશું સાબુદાણાના ઇન્સ્ટન્ટ પાપડ, કે જેમાં સાબુદાણાને ના તો તમારે પલાળવાની જરૂરિયાત છે કે ના તો એને સવારે પાણીમાં બાફવાની કે ઉકાળવાની. આ પાપડ એટલા ફરસા બને છે કે ઘરમાં કોઈ વડીલ હશે ને એ પણ આને ખાઈ શકે છે અને સ્વાદમાં તો ખૂબ જ લાજવાબ બને છે. બે આંગળીથી તૂટી જાય તેવા ફરસા તૈયાર થાય છે અને ક્રિસ્પી બને છે. તો ચાલો જોઈ લઈએ કે આ સાબુદાણાના ઇન્સ્ટન્ટ પાપડ આપણે કઈ રીતે બનાવીશું. તો જેના માટે મેં અહીંયા 1/2 કિલો જેટલા સાબુદાણા લીધા છે. હવે એક પેનની અંદર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ સાબુદાણાને શેકવાના છે. કોરા જ આપણે શેકીશું. હવે ક્યાં સુધી શેકીશું તો લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગશે, અને તેમ છતાં ખ્યાલ ન પડે તો આવી રીતે સાબુદાણાને હાથેથી અડતા સાબુદાણા આપણે ગરમ લાગવા જોઈએ, અને જેમ સાબુદાણા શેકાઈ જશે ને તો એ થોડાક આવી રીતે વ્હાઇટ કલરના થઈ જશે. તો બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ સાબુદાણાને આપણે ઠંડા પાડી લેશું. તો અહીં સાબુદાણા છે એ એકદમ ઠંડા થઈ જવા જોઈએ, રૂમ ટેમ્પરેચર ઉપર આવી જવા જોઈએ, એ બિલકુલ પણ ગરમ ન હોવા જોઈએ. અને સાબુદાણાને શેકતી વખતે એ ધોળા જ રહેવા જોઈએ, એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, એ વાતનું ધ્યાન રાખજો. હવે અહીંયા સાબુદાણા આપણે એકદમ ઠંડા થઈ ગયા છે, તો મિક્સર જારમાં થોડા થોડા સાબુદાણા નાખીને આપણે એને પીસી લેશું. તો અહીં તમારા ઘરમાં જેવી ચાળણી કે સ્ટ્રેનર હોય એનો ઉપયોગ કરીને આપણે આ લોટને ચાળી લેવાનો છે. તો અહીં આપણે થોડા થોડા કરીને પીસીશું તો સાબુદાણાનો પાવડર ઘરે આરામથી તૈયાર થઈ જાય છે. તમે ઈચ્છો તો ચક્કીએ, એટલે કે જ્યાં લોટ પીસાવાની ચક્કી હોય ત્યાં તમે પીસાવી પણ શકો છો. તો અહીં આપણો આ રીતનો લોટ તૈયાર છે. તો ઘરે ખૂબ જ આસાનીથી બની જતો હોય છે. હવે જે જાડો ભાગ રહેતો હોય છે એને આપણે જ્યારે બીજા સાબુદાણા પીસીએ એની સાથે નાખીને આપણે પીસી શકીએ છીએ. તો છેલ્લે આટલું જ આવી રીતનો થોડોક જ સાબુદાણા જાડો ભાગ રહેતો હોય છે, જેને તમે ફરી પાછું પીસીને પાવડર બનાવી શકો છો. તો અહીં જેટલો ઝીણો લોટ પસંદ કરશો એ રીતે તમારા પાપડ તૈયાર થશે. તો છેલ્લે જેટલું ચડાતું નહોતું એને મેં અંદર જ મિક્સ કરી લીધા છે. આનાથી કંઈ વાંધો નથી આવતો, પણ આ રીતનો આપણો કરકરો લોટ તૈયાર થાય છે. તો જેટલું બને એટલું ચાળી લેવાનું. હવે એ જ મિક્સર જારની અંદર મેં અહીંયા 20 જેટલા તીખા મરચાં લીધા છે. અહીં તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આસાનીથી પીસાઈ જાય ને એ માટે કરીને થોડુંક પાણી નાખીને આપણે એની પેસ્ટ બનાવી લઈશું. તમે અહીંયા મરચાં સાથે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે સ્ટ્રેનર લીધું છે, નીચે બાઉલ મૂકી દીધું છે. અહીં મેં 2 કિલો જેટલા બટેટા લીધા છે. બટેટાને બાફી લીધા છે, અને આવી રીતે સ્ટ્રેનરમાં જ આપણે બટેટાને આવી રીતે મેશ કરશું ને તો એકદમ ગાંઠા વગરનો આપણો માવો તૈયાર થશે. તો અહીં બેઝિકલી આપણે માવો તૈયાર કરવાનો છે, અને એ પણ ગાંઠા વગરનો. તો તમે ઈચ્છો તો જે ખમણી આવે છે એમાં ખમણી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે એક પણ ગાંઠો ન રહે. તો આવી રીતે સ્ટ્રેનરમાં જ્યારે બટેટાને ગ્લાસથી આવી રીતે પ્રેશર કરીને તમે આપશો તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ માવો તૈયાર થાય છે અને ખૂબ ફટાફટ બની જાય છે. તો બટેટા જ્યારે હલકા એવા નવસેકા ગરમ હોય ત્યારે જ આ કરવાનું, એટલે એ આરામથી પીસાઈ જશે. અને બટેટાને 4ની જગ્યાએ 5 થી 6 વિસલ મારવાની. 1 કે 2 સીટી વધારે મારશો એટલે આરામથી માવો તૈયાર થઈ જશે. હવે પાવડર પણ આપણો તૈયાર છે, તો એની અંદર આપણે તૈયાર કરેલો માવો નાખી દઈશું, અને જોઈ શકો છો આ માવામાં ક્યાંય પણ ગાંઠો નથી. ત્યારબાદ આપણે આની અંદર બેઝિક મસાલા નાખી લઈશું. જો વ્રતમાં ખાવાના હો તો એ પ્રમાણે મસાલા નાખવાના. તો મેં સૌથી પહેલાં જે આપણે મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એ નાખી છે, સાથે ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તો અહીં જો તમે વ્રતમાં ચીલી ફ્લેક્સ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો, અને બાળકો માટે બનાવતા હો તો ઓછું નાખવાનું. તો મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલા નાખ્યા છે. ત્યારબાદ આની અંદર આપણે બાકીના મસાલા એડ કરી લઈશું. તો અહીં સંચળ પાવડર નાખી રહીશું, તો 1/2 ટેબલસ્પૂન જેટલું સંચળ પાવડર, અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે કાચું જીરું નાખ્યું છે. તમે ઈચ્છો તો ફુદીનાના પાન નાખી શકો છો, ટમેટાની પ્યોરી બાફીને નાખી શકો છો, એ પણ સરસ ફ્લેવર આપે છે. સાથે આપણે મીઠું નાખ્યું છે. તો અહીંયા હું પિંક સોલ્ટ વાપરું છું, એટલે આ મીઠાનો કલર પિંક છે. તમે રેગ્યુલર મીઠું પણ નાખી શકો છો. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે જો તમારા હાથમાં મરચાંની તીખાશ લાગી જતી હોય તો તમે ગ્લવ્સ પહેરી શકો છો, નહીંતર હાથોમાં સરસવનું તેલ કે ઘી લગાડીને પછી જ મેશ કરવાનું. અહીં હાથે છે જ આપણે મિક્સ કરવું પડશે, તો જ સાબુદાણા અને બટેટા એકબીજામાં સારી રીતે ભળી શકે છે. તો આપણે જેમ નોર્મલી લોટ ગૂંથતા હોઈએ છીએ એવી રીતે આપણે અહીં આ લોટને ગૂંથી લીધો છે. તો અહીં આપણો આ લોટ ગૂંથાઈને તૈયાર થઈ ગયો છે. લોટ ગૂંથતી વખતે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ વાતનું ધ્યાન રાખજો. ત્યારબાદ 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું, અને બધી બાજુએથી આપણે લોટને થોડોક સરખો મસળી લેશું, જેથી ઉપરનું ભાગ છે ડ્રાય ન થઈ જાય. તેલ સારી રીતે કોટ થઈ ગયું છે. પછી એક તપેલી લેવાની છે, અથવા બાઉલનો ઉપયોગ કરી શકો છો, જેની અંદર આપણે આ લોટને નાખી દઈશું.
અને ઉપરથી આપણે આવી રીતે પ્લેટ મૂકી દઈશું. તમે ઈચ્છો તો અહીં ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મેં બાજુમાં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ લોટને સ્ટીમ કરી લઈશું. 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે વરાળનું પાણી આવી રીતે ઉપર આવે છે, એટલે પ્લેટ મૂકવાનું કારણ જ એ હોય છે. હવે એ પ્લેટને હટાવી લઈશું અને આપણું આ ખીચું તૈયાર છે. હવે આ ખીચુંને આપણે બહાર કાઢી લઈશું અને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા માટે મૂકી દેવાનું અને આવી રીતે થોડુંક ઉપરથી તેલ નાખીને લોટને થોડુંક મસળી લેવાનું. જ્યારે આ મિશ્રણ ડ્રાય થઈ જાય ત્યારે ફરી પાછું તમે લોટની જેમ મસળશો એટલે એ સ્મૂધ થઈ જશે. તો ત્યારે આ મિશ્રણ ગરમ છે, થોડુંક ઠંડુ થઈ ગયા પછી જ તમારે એને મસળવું, જેથી હાથમાં ગરમ ન લાગે. અને પછી જે સાઇઝના પાપડ બનાવવા હોય તેલવાળો હાથ કરીને લુઓ કાઢી લેવાનું. ત્યારબાદ આપણે વણવાની ઝંઝટ વગર આ રીતનું મારી પાસે પાપડનું મશીન છે. આ પાપડ અને પૂરી બંનેમાં ચાલે છે. તો પ્લાસ્ટિક ઉપર તેલ લગાડીને લુઓ મૂકી દેવાનું ને આ રીતે પ્રેસ કરશો એટલે પાપડ તૈયાર થઈ જશે. જો આ ન હોય તો લુઆને પ્લાસ્ટિકની થેલી ઉપર રાખીને ઉપરથી થાળીને દબાવશો તો પણ તમારો પાપડ છે એ તૈયાર થઈ જાય છે. તો આની જગ્યાએ તમે ફ્લેટ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ફટાફટ પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે, જેને મેં અંદર પંખા નીચે જ સૂકવ્યા છે. જો આખા વર્ષ માટે તમારે બનાવવો હોય તો પંખા નીચે સૂકવ્યા બાદ બીજે દિવસે તમને એને તડકો આપવો જરૂરી છે, જેથી એની જે લાઈફ છે એ વધી જાય. હવે જ્યારે તમે પાપડ બનાવશો ને તો થોડું થોડું મિશ્રણ આવી રીતે ડ્રાય થતું જાય છે, તો જેને તેલવાળો હાથ કરીને ફરી પાછું આવી રીતે લોટને સુવાળો કરી લેવાનો. એ આરામથી થઈ જાય છે, કારણ કે અંદર આપણે બટેટા ઉમેરેલા છે. સાબુદાણાનો પાવડર આપણે નાખેલો હોવાથી આ મિશ્રણ ડ્રાય થઈ જતું હોય છે, પણ તેલવાળો હાથ કરીને જો મસળી લેશો તો આરામથી લોટ જેવો સુવાળો લોટ થઈ જશે. તો અહીં આ રીતે મેં અહીંયા બધા પાપડ તૈયાર કરી લીધા છે. તો આજે આખી રાત માટે પંખા નીચે સૂકવીશ ને બીજે દિવસે હું તડકો બતાવી દઈશ, જેથી આખા વર્ષ માટે હું એને સ્ટોર કરી શકીશ. તો નાની મોટી સાઇઝના અહીંયા 47 નંગ જેટલા મારા પાપડ તૈયાર થયા હતા. તો એકદમ ક્રિસ્પી અને ફરસા પાપડ તૈયાર થયા છે. તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. તેલનું ટેમ્પરેચર અહીંયા મીડિયમ હોવું જોઈએ, ના તો બહુ લો ના તો બહુ હાઈ હોવું જોઈએ. હાઈમાં પાપડ બળી જશે ને લોમાં અંદરથી ચવડ થશે. તો આવી રીતે આપણે એક એક કરીને પાપડને તળી લેશું. તો આ પાપડ એટલા સ્વાદિષ્ટ બને છે કે ઘરના વડીલ પણ ખાઈ શકે છે. અહીં ફક્ત એક વસ્તુનું ધ્યાન રાખવાનું, મરચાંનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ પ્રમાણે નાખવાનું. તો નવી રીતે સાબુદાણા બટેટાના પાપડ આપણા તૈયાર છે, એકદમ ક્રિસ્પી અને ફરસા. આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો. તો ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.